લ્યો બોલો, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તેમના કહેવા પ્રમાણે ડબલ ઇન્જન ને ટ્રિપલ ઇન્જનની સરકારો છે. છતાંય ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી, તેઓ અમદાવાદમાં રહે છે અને અમદાવાદમાં તેમના પોતાના મત વિસ્તારમાં ગંદુ, ઢોળું અને પ્રદૂષણવાળું પાણી આવે છે. આ સમાચાર થોડા સમય પહેલા ગુજરાત સમાચાર પત્રમાં જાહેર થયા અને ત્યાર પછી ખબર પડી કે 1000 જેટલા લોકો ત્યાં ઉલટી, ઝાડા અને પાણીજન્ય રોગોના શિકાર બન્યા છે. આ જોઈ શકો છો આ સમાચાર આપ ગુજરાત સમાચારના. તો જોયું આપે, આ ગુજરાતના મુખ્યમંત્રીનો વિસ્તાર છે. હવે વિચારો, અમદાવાદમાં આ પરિસ્થિતિ હોય કે જ્યાં ઢોળું પાણી આવતું હોય અને એ પણ મુખ્યમંત્રીના વિસ્તારમાં, તો પછી જે વિસ્તારો મુખ્યમંત્રીની નજરથી દૂર છે, જે વિસ્તારો ઉપર અધિકારીઓ અને રાજકારણીઓ, જે ભાજપના હોદ્દેદારો એમ સમજે છે કે આપણે ક્યાં આ વિસ્તારોમાં કામ કરવાની જરૂર છે, એ વિસ્તારોનું શું હાલ થતું હશે અને શું હાલ હશે. હું પરા વિસ્તારની વાત કરું છું, હું પૂર્વ વિસ્તાર ઉત્તર ઝોનની વાત કરું છું, જ્યાં ગરીબ, મધ્યમ વર્ગ, દલિત, મુસ્લિમ, પછાત એવી વસ્તી રહે છે. આવી વસ્તી માટે કામ કરવાનું તો એમને ક્યારેય સૂઝતું નથી, પરંતુ હવે તો ખ્યાલ આવી ગયું કે તેઓ પોતાના મત વિસ્તારમાં પણ કામ કરતા નથી. ફક્ત ને ફક્ત પબ્લિકને પરેશાન કરીને, હેરાન કરીને, ડરાવી ધમકાવીને અને ધર્મના નામે આ ભાજપવાળો ખાલી વોટ બટોરે છે. બાકી કામ કરવામાં એમને ન તો આવડત છે, ન સૂઝ છે અને ન કામ કરવાની ઈચ્છા શક્તિ છે. વાત કડવી છે પણ સાચી છે.